કેશોદના અજાબ ગામે અમરધામ આશ્રમ દ્વારા આજુબાજુના ગામડાઓમાં મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે। અજાબનું પ્રખ્યાત અમરધામ આશ્રમ અને સંત જેઠીમાનો દેહ વિલન થયા પછી 11મા દિવસે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે। અજાબની આજુબાજુના ગામડાઓની શાળાઓમાં મહાપ્રસાદ તેમજ બટુક ભોજન આપવામાં આવે છે। આ આશ્રમમાં દર પૂનમ અને 11સના નવા કાર્યક્રમો કરવામાં આવે છે। સાથે યજ્ઞનું પણ આયોજન કરવામાં આવે છે તેમજ જેઠીમાની મૂર્તિ પણ બેસાડવામાં આવી છે। શેરગઢ કન્યા શાળા, કૃષ્ણનગર સીમ શાળા, અજાબ કન્યા શાળા, આમલા તેમજ રાજાવડ જેવા અનેક ગામોમાં આ પ્રસાદનું આયોજન કરવામાં આવે છે। અમરધામ આશ્રમ અજાબ કેશોદ તાલુકો। આજે આપણે અમરધામ આશ્રમ જેઠીમાએ અહીંયા આવ્યું સન્નુમાં અહીંયા જગ્યાનું ખાતમુહૂર્ત કરેલું છે। પછી દર પૂનમ પછી વરસમાં 3-4 પ્રોગ્રામ અને 7 ગામના દર વર્ષમાં 4 વખત છોકરા 5 વખત જમાડીએ। અન્નક્ષેત્ર આપણે પરિક્રમા હરિહર કરાવવા જઈએ અને શિવરાત્રિ પછી ભાદરવી 11 છે। આજના દિવસે 7 ગામના છોકરા જમાડ્યા। અજાબ, શેરગઢ, અવાણિયા, કૃષ્ણનગર, ગઢારી, રાજાવડ, આમલા એટલાને આજે હરિહર કરાવ્યું છે।